લેવાના નથી, પણ આ સંતોને કંઈક કહેવામાં આપણે આપણે એને કીધું બરોબર, પણ આપણી સમજણમાં આપણી ભૂલ આપણે સમજવું પડે. જગત આખાને ઉલટા પવન ચીડ્યા પાણી થાય, આખા જગતને ઉલટા પવન એને શુદ્ધ કરીને આખે ગોરખ પાસા એની બીજી વાણીમાં કીધું કે એક ભૂલો ને બીજો ભૂલો સંભાળો સંસાર, એક નો ભૂલો થતી ગોરખો કે જેના નામનો આધાર. એને કીધું આખું જગત ભૂલ, આને કીધું કે આખા જગતને ઉલટા પવન ચીડ્યા. પણ આવું બીજું કાઢે કે અમારે લેવાના મોટે જગત આવેલું આમ ભગત ને જગત ને પછી ભળે નહીં. દૂધ માલી માખણ થાય, સાસમાં માખણ હોય પછી સાસમાં ભળે એનું તીરા ભરે. એમ ભગત છે, આ જગત છે, સાસ છે, ભગત છે, માખણ છે, પછી કઈ મેળ બેસે નહીં. ત્યારે આ બધું થાય. પણ આવું મસંદના શેરા થતી ગોરખ બોલ્યા કે આવું મને અગમ પોષક. જો કોઈ ગુરુ ગમતી ગોતે તો ગોતે પોતે, બીજો ટાઈમ બચવા જાવ. તમારી મારી માલિપા આ નિદાન છે. આ પુરુષોત્તમ બોલે છે, બીજો કોઈ બોલીએ કેમ નથી. આમાં આ પુરુષોત્તમ આગળ હાલે તો હવારમાં બોલો કે રામ. આપણને બધાને ખબર છે ને વાલા, હે આ તમારો ભગવાન તમારી માલિપા તમને હરદમ હોકારો કરે. આ બાપા પ્રગટ પ્રભુ પુરાણો હરદમ તમને હોકારો ગમ વિનાની ગુલામી ત્યાંથી આગળ મુક્તિમાં આવે. ઘટોઘટ પ્રગટ પુરુષ પુરાણ ઘટોઘટ વૈભવ વિલાસ જગતને આપે પોતે પરબારા, પોતે પરબાર વૈભવ વિલાસ આ જગતને આપે. પડદે રહીને આખા જગતનું પોષણ કરે. પડદે આખા જગતનું પોષણ. આ રમતા રામને ઓળખો, જીતી બાજી હુકમ તમે આવો. આ રમતો રામ, આ રમતા રામની યુક્તિ છે. આવો ગંગા સતી માન મેળીને મેદાનમાં હું તમને બતાવું સજાતી નિજાતી પણ આપણી સમજણમાં ઘણી ભૂલ તો આ પડદે રહીને પોષણ કરે છે. આ રમતા રામને ઓળખો, જીતી બાજી આ બોલતાની બે હતી વાત. આને પરખે કોઈ ભોગનો પ્યારો, પથિર મહેલમાં બોલે છે બાવન કિશોર બારો. જાગૃત સપનું પશુપતિ અને તુરિયામાં વાસ કરનારો. જોગી જે માટે જોગ કમાય છે એના અંતરનો અંધારો ટાળનારો. રામ કે બોલો જ્ઞાન અળગો આખો અળગો ભલા મને જાણે તું ગોતશો એ તું છો, પણ તને ગમ નથી ગાંડા. આ ગમ વિનાના મારે ગોથા પછી ભલે વાંચે પુસ્તકને કોથા. વાંચનાર જ ગમળમાં હોતા તો હું સમજે બોલા સોતા. એટલે રામદેવજી બાપાએ કીધું કે હરજી ભક્તિ કરો તો કમ ભેદ જાણો, અને પછી મારા વચન પ્રમાણે તમે આવે. આ ધર્મ છે જૂનો મુદ્દા. પછી આમાં મોટા મુનિઓ પણ જતી સતીનો તમે ભેદ જાણજો, ભૂલ નહીં કરી જતા. અને પછી આ નિજ ધર્મને પછી ઉડમાં મૂળ વસન શું છે એનો તમે મરમ જાણો, પછી રાખો સ્થાપિત તમે જાણો. જતી પુરુષને પછી હજી ઝાડ નહીં વાત એના મેળામાં વિશ્વ વાસના સતી નારી પર પુરુષ ત્યાગે. જતી પુરુષને પછી મોહના બાણ ન રાખે. આ ભક્તિ કરો અને અડધી પછી તમે કામનાના બીજ વાવો. વાણી ઘણી વેખડી હોય નકર ખરેખર તો રામદેવ બાપાએ કીધું કામને કર્મના બીજ વાવો. કર્મના બીજ એવી રીતે તમે કર્મ રહિત કમાઈ કરો પછી રજક બીજકને સંભાળો. મનડાને બાંધો તમે ગુરુના વચનમાં.
ત્યાં બાંધવાનું કીધું પૂરું ના જતી પુરુષ વિના જામો નહીં જામે, સતી નારી વિના ધર્મ નહીં આવે. એમ તમે તમારા દેહ ભાવ મટાડી અને આત્માનો ઓળખો. આપણે ત્યાં હોય દેહ ભાવ, આપણી હકાય આ દેહ લગી છે, આપણે આત્મા નથી ઓળખતા. આપણે ઘાટ સુધી હોય, ઘાટ સુધી જ આપણને હક દક છે. કોઈ કઈ કોઈ ભાઈલું હે ન ભાઈ સળફંગુર છે, દાવા વાળો પરિવર્તનશીલ છે. ક્યાં છે પરિવર્તનશીલ? તો આ જે ભાવ મિટાવી અને તમે તમારા આત્માને ઓળખો. મૂકી દો અને મનડાને બાંધો તમે પ્રેમ. પછી લિંગ ભંગનો ભેદ તમે જાણો. આ ભેદ જાણો ભક્તો નહીં થાય. પછી યોગની ક્રિયાને જગાવો, નકર કર્મ કરશે ધર્મ જાવા. કર્મ અકર્મ વિકર્મ ને વિપરીત કર્મ આના શિવરૂપ જાણવા અર્જુન પસંદ છે. આયા કૃષ્ણ ભગવાને એમ કીધું છે કે અર્જુન આ 3 લોકમાં મારે કાંઈ અપેક્ષા નથી, છતાં હું કર્મ કરું છું. અને તું એમ કે હું કર્મ ન કરું તો તને મૂઢ ગતિ પેદા થાય. જામાં મારે કાંઈ નથી અપેક્ષા, હું કર્મ કરું છું, તારે કર્મ કરું છું. અહીંયા ના પાડી કર્મ કરજો ધર્મ જાય. બોલે કીધું કર્મ કરજો. આની વિગત નથી આપણી, સમજ્યા? પછી કીધું અર્જુન તમે સત્યાથી સતમાં માળો. સતની છે સવાય, સતની આગળ નથી પછી કાંઈ. આવું બાવા બાળનાથને શરણે સિદ્ધ રામદેવજી બોલ્યા. તો સત્યાથી જ માળો, સતની આગળ નથી. તો સત્યા ગોતવા જવું, ક્યાં ગોતવા જવું ભાઈ ભગતભાઈ? ક્યાં સત ગોતવા જવું? કોને આપણે સત કહીએ? કેવું કોને સત? ઈ કયો મને. આંગળી મૂકો કે આને સત. તમારી મારી પાસે બોલે છે ઈ સત છે, ઈ સનાતન છે, એની આગળ કોઈ નથી. આ રામજીજી બાપા છે, આ સનાતન છે, બોલે આ અમર છે. આ બોલતો, આ કોઈ દી જન્મતો નથી, કોઈ દી મરતો નથી. અર્જુન આત્મ તત્વ અમર છે. આ સત્ય, બીજો કોઈ સત્ય ઈ સનાતન છે. ઈ સનાતન છે. ઘટોઘટમાં આ સોહમ